દ્વારકા જતા પદયાત્રીઓ માટે રાજકોટ શહેર પોલીસ પરિવાર દ્વારા સરસ મજાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ડીએમ હરિપરા સાહેબ આપણી સાથે છે। સાહેબ કેમ છો? જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। રાજકોટ શહેર પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સરની સૂચના હેઠળ આ વર્ષે પણ આ પ્રકારના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ સેવા કેમ્પમાં ફાગણી પૂનમ અનુસંધાને દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓ માટે ડોક્ટરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે કે જેથી કરીને લાંબા અંતરથી ચાલીને આવતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની બીપીની અન્ય કોઈ પ્રશ્ન હોય, પગમાં દુખાવો, તો એ પ્રકારે અહીંયા એમની મસાજ માટેના મશીન પણ ઉપલબ્ધ છે, બીપી મેઝરમેન્ટ માટેનું મશીન અને જે સામાન્ય મેડિસિન્સ હોય છે, જે પ્રાઇમરી ફર્સ્ટ એડ કિટ ટાઈપની કિટ પણ ઉપલબ્ધ છે અને પ્રાઇમરી મેડિસિન્સ પણ અહીંયા ઉપલબ્ધ રાખવામાં આવે છે। ડોક્ટરની ટીમ પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત જે યાત્રાળુઓ ચાલીને જતા હોય યાત્રાળુઓ માટે પાણી, કોલ્ડ ડ્રિંક્સ એની વ્યવસ્થા પણ, હવે ઉનાળાનો સમય છે એના કારણે ડિહાઇડ્રેટ ન થાય એ માટે આ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત યાત્રાળુઓ ચાલીને જતા હોય છે ત્યારે આપણે ઘણીવાર જોઈએ છે કે રાત્રિ દરમિયાન હાઈવે ઉપર ચાલવાનું હોય અને અત્યારે ઉનાળાનો સમય એટલે યાત્રાળુઓ રાત્રે વધુ ચાલવાનું પસંદ કરતા હોય, તો એવા સમયે અકસ્માતનો ભોગ ન બને એ માટે તેને ખાસ કરીને અમારા દ્વારા રેડિયમ જેકેટ યાત્રાળુઓને, દરેક યાત્રાળુઓને વિતરિત કરવામાં આવી રહ્યું છે અને રેડિયમના સ્ટીકર પણ એમના બેગ અને સામાન ઉપર લગાવવામાં આવે છે કે જેથી કરીને કોઈ યાત્રાળુ અકસ્માતનો ભોગ ન બને અને જે એમની નેમ લઈને નીકળ્યા છે કે દ્વારકાધીશના દર્શને ફાગણી પૂનમ અનુસંધાને પહોંચવું છે, તો એ એમની યાત્રા સારી રીતે પૂર્ણ થાય અને એમની ઈચ્છા પૂર્ણ થાય એ પ્રકારે અમારા દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત અહીંયા સેવા કેમ્પમાં રાત્રિ દરમિયાન રોકાણ માટે, બપોરના રોકાણ માટે અહીંયા આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ યાત્રાળુ છે એ લોકો યાત્રાળુ ચાલીને જતા હોય ને કોઈ મુસીબત કે કઈ સમસ્યા આવે તો અમારી 112 વાહન અને અમારી પોલીસ સ્ટેશનની 1 અને 2 મોબાઈલ પણ આ કાલાવાડ રોડ ઉપર પેટ્રોલિંગ સતત રાખે છે કે જેથી કરીને કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને જો આવો કોઈ અકસ્માતનો કે અન્ય કોઈ બનાવ બને અથવા કોઈ અન્ય પરિસ્થિતિની કે અન્ય મદદની જરૂરિયાત ઊભી થાય તો અમારા તાલુકા પોલીસ સ્ટેશનનો 24/7 ચાલુ મોબાઈલ નંબર 63 596 27 415 પણ અમે જાહેર કરીએ છીએ, જે યાત્રાળુ નીકળતા હોય એમને આપીએ છીએ કે જેથી કરીને એમને કોઈ રાજકોટ શહેરની હદ સુધીમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એમને અમે મદદ પૂરી પાડી શકીએ। આ પ્રકારનું અમારું આયોજન। એટલે પોલીસ પરિવાર છે એ આપણા સૌ જનતાની ખડે પગે તૈયાર હોય છે કાયમ ધોરણે। એટલે અત્યારે જયારે દ્વારકા પદયાત્રીઓ છે તેના માટે, તેની સેવા માટે પણ ખડે પગે પોલીસ પરિવાર સાથે છે। જય દ્વારકાધીશ।